બહુપદીનો 3 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો, અથવા તો આ 3 પ્રશ્ન પૂછાય એટલે 3-4 માર્કમાં પૂછાય, 1 અથવા 2 પૂછાય તો 2 માર્કમાં, 1 પૂછાય તો MCQમાં પણ આવું પૂછાય. ખૂબ જ અગત્યનું છે, ખાસ ધ્યાન દેજો. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે બહુપદી છે x² - 7x + 3 = 0. આમાંથી a b c ની કિંમત હું બહાર કાઢીને લખું. સહગુણકો કોએફિશિયન્ટ x² એની આગળ કેટલો છે 1, b x એટલે કે 7x તો એ -7 અને અચળ પદ c. હવે પ્રશ્ન પહેલો પૂછવામાં આવ્યો છે α² + β², α² + β², શૂન્યોના વર્ગનો સરવાળો. આપણે તો માત્ર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આવું ભણી ગયા, પણ અહીં પૂછવામાં આવ્યું છે શૂન્યોના વર્ગનો સરવાળો. તો એ કઈ રીતે મળે? જો આપણી પાસે સૂત્ર છે α + β² આનું સૂત્ર છે બહુપદી ના આલ્ફા અને બીટા બે શૂન્ય હોય તો a + b² સૂત્ર છે a² + 2ab + b². પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ અંતિમ પદનો વર્ગ. આપણે માત્ર આમાં સૂત્રમાં કિંમત મૂકવાની છે α + β². મારે આ જોઈએ છે α + બીટા, α² + β² એ જોઈએ, એને સૂત્રનો કરતા બનાવું. α² + β² આખા પદનો વર્ગ માઇનસ 2α β બરાબરની ઓલી બાજુ જાય તો -2α β. આ સૂત્ર આવી ગયું. આમાં કિંમત મૂકીએ. શૂન્યના વર્ગોનો સરવાળો -b/a, આનો વર્ગ અને શૂન્યનો ગુણાકાર c/a. -b/a માઇનસ પ્લસ 7/a, a એટલે 1, આનો વર્ગ અને શૂન્યનો ગુણાકાર c/a એટલે કે 3/1. એ 3 જ થાય. હવે જો ગુણાકાર કરીએ 7 × 49, 7નો વર્ગ 7 × 49, 1નો વર્ગ તો 1 જ થાય, માઇનસ 3/1 એટલે કિંમત 3 અને 3 દુ 6. 49 માંથી 46 જાય તો કેટલા વધે? 43. એટલે કે α² + β² મને કેટલું મળ્યું? 43. કયા સૂત્રનો ઉપયોગ કરીને? તો કે a + b² = a² + 2ab + b². આના પછીનો બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો α/β પ્લસ β/α. આ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો. કેવો છે? α/β પ્લસ β/α. તો હું ક્રોસ ગુણાકાર મારું α × α, α², β × β, β² બાય α × β, શૂન્યોનો ગુણાકાર. પણ વર્ગોનો ગુણાકાર મારી પાસે છે શૂન્યો આલ્ફા અને બીટા, એનો વર્ગોનો સરવાળો α² + β² દેખાય ત્યાં કેટલા લખી શકીએ? 43. અમે ક્યાંથી લખ્યું છે? આ કિંમત મેળવી, એ કિંમતનો ઉપયોગ કર્યો. 43/α × β, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો α + β બરાબર -b/a, એટલે કે એ 7 થાય અને ગુણાકાર α × β c/a, 3/1 એટલે કેટલો થાય? 3. તો લખી નાખો અહીંયા 3, 43/3. છેદ અત્યારે ઉઠતા નથી. ત્રીજો જવાબ, બીજો જવાબ આ. ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે 1/α + 1/β. જો આનું સાદુરૂપ આપવામાં આવે 1/α + 1/β, ક્રોસ ગુણાકાર કરું, α × 1 એટલે α, β × 1 એટલે બીટા, છેદમાં α × β. આનો મતલબ થાય ઉપર α + β, નીચે α × β. ક્રોસ ગુણાકાર કર્યા પછી પરિણામ આવ્યું ઉપર શૂન્યનો સરવાળો, નીચે શૂન્યનો ગુણાકાર. ઉપર શૂન્યનો સરવાળો એટલે કે 7 અને નીચે શૂન્યનો ગુણાકાર એટલે કે α × β એ કેટલો? 3, 7/3. તો જોઈ લો તમે આખો દાખલો એક વખત. 3 એ 3 જવાબ આવી ગયા. α² β², α/β + β/α અને 1/α + 1/β.